કામયાબ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાનગરમાં વકીલ પર હિચકારો હુમલો। ભાવનગર શહેરના વિદ્યાનગર વિસ્તારમાં એક વકીલ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી રોકડ રકમની લૂંટ ચલાવી હુમલાખોર ફરાર વકીલ સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। ધર્મેશ પ્રવીણચંદ્ર પોંદર। ધર્મેશભાઈ, શું ઘટના બની છે અને કઈ જગ્યાએ ઘટના બની, શું કહેશો? ઘટના બની ભાવનગર સબ રજિસ્ટ્રાર ઓફિસ વિદ્યાનગર। શું ઘટના બની છે? હું દસ્તાવેજ કરીને નીચે ઉતર્યો એટલે બંને પક્ષકારોને પહેલેથી માથાજીક ચાલતી હતી। તેમના ટેક્સના પૈસા ભરવાના બાકી હતા તો પાર્ટીએ પૂછ્યું કે ટેક્સના પૈસા જે બાકી હોય એ કોને ભરવા પડે? એમાં કીધું વેચનારે ભરવા પડે। વેચનારે એમ કીધું કે એ તમે માથાજીક કરો માં એ અમારો પ્રશ્ન છે, અમારે ભરવા હોય કે ન ભરો તો કાંઈ વાંધો નહીં। તો ખરીદનારે એમ કીધું કે જો સાહેબે કીધું કે ખરેખર તો વેચનારે ભરવા પડે। પછી એ બેયને માથાજીક થઈ, પછી બે જણા છૂટા પડી ગયા। માથાજીક એટલે સામાન્ય બોલવાનું છે, એટલે હું સ્કૂટર લઈને જેવો બહાર નીકળ્યો એટલે સીધા મને મારવા જ માંડ્યા। એક જ જણા હતા, સીધું એણે મારીને મને અહીંયા કાંઈ તીક્ષ્ણ હથિયારથી અહીંયા મને હુમલો કર્યો ને અહીંયા કાંઈક મને એવા બોથડ પદાર્થોથી મારવા માંડ્યા અને બેફામ ગાળું દીધી અને મારા ખીચામાં જે રકમ હતી 2500 રૂપિયા જેવી એ લઈ લીધી કે જા, હવે ગાળું દીધી કે જા, એ પૈસા ભરાઈ ગયા, જા કે હવે તું દોડી લે જા, બસ એ ગયું।